હવે કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં પણ વિસ્તારવામાં આવશે ચિત્તાનું સામ્રાજ્ય. સાસણગીરના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીની જાહેરાત. પ્રધાનમંત્રીના હસ્તે જૂનાગઢ ખાતે નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ સેન્ટરનું કરાયું ભૂમિપૂજન. વર્ષ 2025માં સિંહ આકલનનું 16મું ચક્ર શરૂ કરવાની પહેલનો પણ પીએમના હસ્તે શુભારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણગીરમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની 7મી બેઠકની કરી અધ્યક્ષતા. મગરની પ્રજાતિને સંરક્ષિત કરવા નવા પ્રોજેક્ટની કરી જાહેરાત. તો માનવ અને પશુ સંઘર્ષ જેવા મુદ્દાઓનો સામનો કરવા રિમોટ સેન્સિંગ મશીન અને જીઓ સ્પેશિયલ મેપિંગનો ઉપયોગ વધારવા પર મૂક્યો ભાર. દેશની ટોચની 5 વીજ ઉત્પાદક સરકારી કંપનીઓમાંથી 4 ગુજરાતની. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં આપ્યું નિવેદન. કહ્યું, કેન્દ્રીય વીજ મંત્રાલયે દક્ષિણ, મધ્ય, ઉત્તર અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને આપ્યું A+ રેટિંગ. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં ખેડૂતોને 18,000 કરોડથી વધુની વીજ રાહતની અપાઈ સબસિડી. છેલ્લા 20 વર્ષોમાં ખેડૂતોને અપાયા 14 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણો. ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું, છેલ્લા 20 વર્ષોથી ખેડૂતોને અપાતા વીજ દરમાં નથી કરાયો વધારો. સુરેન્દ્રનગર જિલ્લાના 49 ગામોને સૌની યોજના અંતર્ગત સિંચાઈ માટે અપાશે નર્મદાનું પાણી. વઢવાણ, સાયલા તેમજ મૂળી ગામના 38 ગામો તેમજ હળવદના 11 ગામોને મળશે લાભ. વિધાનસભામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું, આગામી સમયમાં આ વિસ્તારના વધુ 44 ગામોને આવરી લેવાનું સરકારનું આયોજન. કોલસા મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં કોલસાની ખાણની હરાજી પર રોડ શોનું કરાયું આયોજન. વાણિજ્યિક કોલસા ખનનની પ્રવૃત્તિને વેગ આપવા તેમજ ખાનગી ક્ષેત્રના રોકાણકારોની ભાગીદારીને વધારવાનો મુખ્ય ઉદ્દેશ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, કોલસા ક્ષેત્રે નવી ટેકનોલોજી અને ઇનોવેશન વિકસાવવા ઉપર સરકારનો વિશેષ ભાર.